ભાઈ જીવનમાં લવ મેરેજ કરો કે એરેન્જ મેરેજ કરો, ભણેલું બૈરું લાવો કે અભણ બૈરું લાવો, ગમે તેવું બૈરું લાવો, પણ એના સ્વભાવમાં શક કરવાની આદત હોય ને હોય જ તે. શક અને વેમ તો રહે જ છે, તમે ગમે તેમ કરો. આપણે બધાને ખબર છે કે જીઓનું કાર્ડ વાપરતા હોય અને તમારે વેલિડિટી પૂરી થઈ જાય, રિચાર્જ પૂરું થઈ ગયું હોય તો નહીં કંપનીમાં છોકરીનો ફોન આવતો અને પાછું છોકરીઓ ફોન કરે કે સર તમારું રિચાર્જ પતી ગયું છે, તમે રિચાર્જ ક્યારે કરાવશો. બસ આટલી વાતમાં મારો ઝઘડો થયો. બૈરું કે કોણ હતું? આ છોકરીનો ફોન આવ્યો, હતું કોણ? મેં સોગન ખાધા, 1000 પ્રૂફ આલ્યા કે કંપનીમાંથી છોકરી બોલતી હતી, રિચાર્જ માટે ફોન આવ્યો હતો કે ના ખોટું બોલો છો તમે, તમારે છોકરી જોડે લફડું ચાલે છે. બોલો છૂટા છેડા સુધી વાત પોકી જઈશ. હવે એક રિચાર્જમાં ચોરીના 4 ફેરા ફરીને એની જોડે મેં લાઈફ ટાઈમનું રિચાર્જ કરાવ્યું હતું અને જીઓ વાળા 3 મહિના રિચાર્જમાં મારી જિંદગીનું રિચાર્જ બગાડ્યું.